નમસ્કાર દર્શક મિત્રો, ગિરનાર અવાજ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર દીવથી। દીવ ફરવા આવનાર પર્યટકો માટે લાલબત્તી સમાન કિસ્સો। બે પર્યટકો ચાકુની અણીએ લૂંટાયા। બોટાદ જિલ્લાના સ્વામીના ગઢડાથી બાઇક પર આવેલા બે પિતરાઈ ભાઈઓ દીવ ફરવા આવતા રાત્રિના સમયે લૂંટાયા। રાત્રિના સમયે દીવમાં દિવાળી સિઝન હોવાથી રહેવા હોટલ રૂમ નહીં મળતા રૂમ આપવાના બહાને બંને યુવકોને અન્ય બાઇક પર આવેલા બે શખ્સોએ લૂંટ્યા। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની બહાર ઉના તાલુકાના નાલિયા માંડવી ગામના વાવરૂ વિસ્તારમાં લઈ જઈ છરીની અણીએ બંને યુવકો પાસેથી 3 મોબાઈલ અને 11,000 રોકડની લૂંટ ચલાવી નવાબંદર મરીન પોલીસને જાણ થતા રાત્રિના સમયે આદરી હતી તપાસ। સીસીટીવીના આધારે પોલીસે બે ઇસમોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ઉના મામલતદાર કચેરીએ ઓળખ પરેડ કરી ઉના કોર્ટમાં રજૂ કરી 1.5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। ગત તારીખ 7/11/2024ના રોજ બોટાદ જિલ્લાના સ્વામીના ગઢડાના રહીશ ભરતભાઈ હનુભાઈ સાટિયા તથા તેમના મિત્ર રામભાઈ વાલાભાઈ ચોગરાણા દીવ ખાતે ફરવા માટે આવેલ અને રાત્રિના સમયે દીવ જેટીના દરિયાકાંઠે બેઠા હતા। તે દરમિયાન લૂંટારૂ આરોપી પરેશ જીણા ચૌહાણ અને વિશાલ પુના પરમાર ફરિયાદી સાથે વાતોમાં મિત્રતા બાંધી અને જાળમાં ફસાવી સસ્તા ભાવે હોટલનો રૂમ અપાવવાની લાલચ આપી। હોટેલવાળા જાણીતા છે તેવું જણાવી રાત્રિના 12 વાગ્યા આસપાસ બંને આરોપી પરેશ જીણાભાઈ ચૌહાણ અને વિશાલ પુનાભાઈ પરમાર ફરિયાદી રામભાઈ તથા તેમના મિત્ર ભરતને દીવ બહાર નાલિયા માંડવી ગામ નજીક હોટેલ ફેલેમિગો વાળા રસ્તે અવાવરૂ જગ્યાએ લઈ જઈ ફરિયાદી રામભાઈના ગળે આરોપીઓએ છરી મૂકી આ કોઈની સગી નહીં થાય તેવી ધમકી આપી। ફરિયાદી ભરત તથા રામભાઈ 3 મોબાઈલ તથા રોકડા 11,000 એમ મળી કુલ 33,000ની લૂંટને અંજામ આપી પરેશ તથા વિશાલ ત્યાંથી નાસી ગયા। જેની જાણ ફરિયાદી દ્વારા નવાબંદર મરીન પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા બીએન કલમ મુજબ 311-54 તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો દાખલ કરી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી આરોપીને ઝડપી પાડવા નવાબંદર પીએસઆઈ વીકે ઝાલાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી કોન્સ્ટેબલ સંદીપભાઈ ઝણકાટ તથા કિરણભાઈ સોલંકીએ સીસીટીવીના આધારે સચોટ બાતમી હકીકતના આધારે ગુપ્ત પ્રયાગ રોડ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નવાબંદર પોલીસ ગણતરીના કલાકોમાં આરોપીને રાઉન્ડ અપ કરી ઉના મામલતદાર કચેરી ખાતે ઓળખ પરેડ કરાવી આરોપીને કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ ગિરનાર અવાજ ન્યૂઝ રમેશ સત્યની સાથે। ભાઈ તમારું નામ? રામાભાઈ ચોગરાણા, ગામ ગઢડા। ભાઈ તમારી આ લૂંટની ઘટના બની છે, કેવી રીતે બની ઘટના? અમે દીવથી આવતા હતા એટલે અમને એ 2 જણા મળ્યા એટલે અમને આ રૂમ ગોતતા હતા તો અમને એમ કીધું કે અમારી પાસે રૂમ છે, અમે 2 જ જણા છીએ તો અમારી રૂમે તમે આવો, આપણે 2 જણા તમે છો, 2 અમે 4 જણા સૂઈ જઈશું। પછી અમને દેલવાડા ગામે પહોંચ્યા, ત્યાંથી આ મંદિર રસ્તો ઓલો ફ્લેંગો રિસોર્ટ ત્યાં ગયા, અમને એ દેખાડી એમ કે સામે રૂમ છે, પણ ત્યાં ઠેઠ પહોંચ્યા નહોતા। એ પહેલાં અમને ઊભા રાખીને છરો બતાવીને અમારી પાસે પૈસા, અમારા ફોન લઈ લીધા। અંદાજિત કેટલી રકમ તમારી પાસે લઈ ગઈ? 11,000 જેવું આસપાસ। 11,000। પછી તમે કોને જાણ કરી? પછી અમે ત્યાં એક ગામમાં ગયા, ગામમાં જઈને 2-3 જણાને મળ્યા, એને સાહેબને ફોન કરાયો, ફોન કર્યો એટલે સાહેબની આવી ગયા। સાહેબની પણ ખૂબ જ મહેનત હતી, બહુ મહેનત કરી લીધી છે। ભાઈ તમારું નામ? ભરતભાઈ। શું ગામ? ખોપાળા। તમારી આ જે ઘટના બની છે લૂંટની, કેવી રીતે ઘટના બની હતી? અમને લાયા કે અમારે રૂમે લઈ જવી તમને, પછી રસ્તામાં ઊભી રાખી ગાડી, શરી બતાવીને લૂંટ કરી અમારી। કઈ જગ્યાએ ગાડી ઊભી રાખી અને તમે ક્યાંથી આવતા હતા? અમે આવતા હતા આમ દીવ બાજુથી અને દેલવાડા ઊભી રાખી ગાડી, દેલવાડાથી અંદર લઈ ગયા રફ રસ્તે કે હોટલ છે સામે, પછી ના જવાનું છે આપણે, રૂમ છે ના, પછી ના હોઈ જવાનું છે એમ। પછી રસ્તામાં ઊભી રાખીને આ સરી બતાવીને મોબાઈલ લીધા, અમારા પૈસા હોય એ લાવો, સરા બતાવ્યા। આ ભાઈને ગળે સરો મૂક્યો એટલે મેં મોબાઈલ આપ્યા અને પૈસા આપ્યા। પછી તમે કોને જાણ કરી? પછી અમે ના ગાડી મૂકીને દેલવાડા ગામમાં વી ગયા। પછી એક ભાઈને ના 4-5 જણા બેઠા હતા, એને લાવ્યા અમે અમારી રીતે, આ રીતે અહીંયા બનાવ બન્યો છે। પછી ઉડા એ આવ્યા, પછી એને સાહેબને ફોન કર્યો, પછી સાહેબની ગાડી મંગાવી।